ગુડ મોર્નિંગ ખેડૂત મિત્રો, આજે ફરી એકવાર તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે એક એવી વેરાયટી વિશે જાણવાના છે જે અમારા વિસ્તારની અંદર ઘણી ચાલતી છે અને અમે 7-8 વર્ષોથી કરતા પણ છે અને એનાથી ખેડૂતોને સારું બેનિફિટ પણ મળતું છે। તો મેં 2 મહિના પહેલાં ગયેલા ગાંધીનગર ખાતે આ વેરાયટી જોવા ગયેલા અમે। હશે રિટ્રો સીડ્સની રિટ્રો 11+ જે મારા ચેનલની અંદર આગળ વિડીયોમાં નાખેલી છે આપણે ને એ વિસ્તાર અલગ, આપણો વિસ્તાર અલગ ને ત્યાં હતા સિંગલ પટ્ટાની અંદર હતા ને અહીંયા ડબલ પટ્ટાની અંદર કરેલા છે। હું પોતે આ ખેતરનો ખેડૂત છું। હું કોઈ કંપની તરફથી કે કોઈ એગ્રો તરફથી નથી આવ્યો, પણ મારો વિડીયો બનાવવાનો આટલો જ ઉદ્દેશ છે કે આ વિડીયો દ્વારા ખેડૂતોને ઘણા ખોટની અંદર જતા એ નહીં જાય, કેમ કે આજના જમાનામાં હરીફાઈનો જમાનો છે। તો ઘણી વેરાયટીઓ આવી ગયેલી છે માર્કેટની અંદર, લગભગ 1000થી ઉપર બી હશે વેરાયટીઓ। આપણને એનું નામ બી નહીં ખબર હોય અમુક વેરાયટીઓનું, તો આટલા તો વેરાયટી છે। તો એવામાં ખેડૂતોને ગમે તે વેરાયટી લગાવી દે અને આ વર્ષે તો વાતાવરણ બી તેવું જ છે। તો જોઈએ, એક દિવસે ઠંડી રહે, બીજા દિવસે ગરમી લાગે, હજુ વરસાદ આવી જાય એવું થતું છે। તો એવામાં બી આ ભીંડા કમ્પ્લીટ થતા છે, કેમ કે અમે અનુભવ કરેલો છે 7-8 વર્ષોથી। એટલે આ વેરાયટી કરવા જેવી છે, એના માટે હું ખેડૂતોને કહેવા માગું છું કે આ વેરાયટી એકવાર જરૂર ટ્રાય કરી જુઓ અને આનાથી બેનિફિટ થાય કે કેમ એ ચેક કરી જુઓ। બસ આજના માટે આટલું જ, ને થોડીક ક્લિપ બતાવી દઈશ હું તમને આ પ્લોટની, અને જે હવે ગાંધીનગર જઈ આવેલા એ પ્લોટની બી થોડીક ક્લિપ આપી દઈશ। જોઈ શકો છો ખેડૂત મિત્રો, એકદમ વહેલી સવારે હું વિડીયો બનાવવા આવેલો છું, કેમ કે બીજું કામ છે એટલે સવારમાં બનાવી એમ કરીને આવ્યો। આ ઝાકળ બી દેખાતું છે ને આજનું તાપમાન જોઈએ તો 14 ડિગ્રી છે। આટલા નીચા તાપમાનમાં બી ફૂલ દેખાતા જ છે જો, એટલે કેવું કે ઠંડીમાં બી ચાલતી છે આ વેરાયટી। અમારો અનુભવ છે 7-8 વર્ષનો, એટલે તમે જોઈ શકો છો આની ક્વોલિટી બી એકદમ મસ્ત જોઈ શકો છો। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, જેનાથી ફરીવાર વિડીયો બનાવવા માટે મને વિચાર આવે અને આવા જ વિડીયો દ્વારા હું તમને ઘણી માહિતીઓ પહોંચાડતો રહું। બસ આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહર।